નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો પર માહિતી આપવાની છે નૈઋત્યના ચોમાસાની. નૈઋત્યનું ચોમાસું છે તે મજબૂત રીતે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું જો એ જાણવા જઈએ તો સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આમ તો ઘણા સમયથી અમે કહેતા આવ્યા છે કે આ વર્ષે કેરળની અંદર સમય કરતાં વહેલું ચોમાસું પહોંચી શકે ને એ જ મુજબ ચોમાસાની એન્ટ્રી જો આમ જોવા જઈએ તો જે વરસાદ અને OLRની દ્રષ્ટિએ જોવા જઈએ તો લગભગ 27-28 તારીખ આસપાસ ચોમાસાની એન્ટ્રી છે કેરળમાં થઈ ચૂકી હતી. છતાં પણ હવામાન વિભાગે જાહેરાત ન કરી. એની પાછળનું પણ એક કારણ હતું, કેમ કે હવામાન વિભાગના પણ ઘણા બધા નિયમ હોય. એ નિયમો ફોલો કરીને હવામાન વિભાગના અધિકારી છે જાહેરાત કરતા હોય છે, જેમાં પવનની ઝડપ ઓછી હતી ને એ વાત પણ અમે ઘણા સમયથી કહેતા આવ્યા છે. હવે એ પછી 4 જૂન 2026ના રોજ હવામાન વિભાગ તરફથી જાહેરાત થઈ કે કેરળની અંદર ચોમાસું પહોંચી ગયું. એટલે સમય કરતાં ચોક્કસથી ચોથા દિવસે જાહેરાત થઈ છે. સામાન્ય રીતે 1 જૂન છે એ ચોમાસું પ્રવેશ કરવાની કેરળની નોર્મલ તારીખ ગણવામાં આવે છે. ત્યાં જાહેરાત થઈ, પણ જોવાની વાત એ છે કે ચોમાસું કેરળની અંદર ત્યાં પહોંચે તો એટલું ઝડપથી આગળ ન વધે કે માત્ર 24 કલાકની અંદર 3 રાજ્યોને પાર કરી ચૂકે. હવામાન વિભાગનું બીજું સ્ટેટમેન્ટ ગઈકાલે જોવા જઈએ તો કોંકણ ગોવા સુધી ચોમાસું પહોંચી ગયું. એટલે કે 4 તારીખે કેરળમાં પહોંચ્યું, ત્યાંથી આગળ વધી અને કર્ણાટક આખું રાજ્ય પાર કરી અને કોંકણ ગોવા પહોંચી ગયું. આજે 6 જૂન 2026ના રોજ ચોમાસું છે તે દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે. હવે આમ જોવા જઈએ તો હવામાન વિભાગ છે એમનું સ્ટેટમેન્ટ એમની રીતે બરાબર જ છે, એમાં ખોટું કશું જ નથી. પણ કહેવાનો મતલબ એ છે કે પવનની ઝડપ હતી એ ઓછી હતી, જેને કારણે એ જાહેરાત મોડી થઈ. નહીંતર તો ચોમાસું છે એ 27 તારીખથી સતત આગળ વધી રહ્યું હતું અને અત્યારે દક્ષિણ મહારાષ્ટ્રના અમુક ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું છે. નહીંતર જનરલી 24 કલાકની અંદર ચોમાસું છે કેરળમાં પહોંચ્યા પછી 24 કલાકની અંદર કોંકણ ગોવા સુધી ના પહોંચે. ત્યાં પહોંચવામાં પણ એને કમસે કમ 4 થી 5 દિવસનો સમય લાગતો હોય છે. પણ આ એક ટેકનિકલ કારણ હતું, એમને કારણે આવું થયું છે. પણ અત્યારે ચોમાસું જે દર વર્ષે જ્યાં પહોંચવું જોઈએ ત્યાં ચોક્કસથી પહોંચી ગયું છે. ચોમાસું અત્યારે મજબૂત છે, જેમાં ખાસ કરીને ઓફશોર ટ્રફ છે એ બંધાવાનું ચાલુ થઈ ગયું છે કે જે આપણે ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળના દરિયાકાંઠે જે આખો ઓફશોર ટ્રફ બનતો હોય છે એ ઓફશોર ટ્રફ છે એ પણ મજબૂત હોવો જરૂરી છે ને એ અત્યારે બનવાનું ચાલુ થયું છે. અત્યારે કર્ણાટક અને કેરળના દરિયાકાંઠે એક સિસ્ટમ પણ બની છે. આ સિસ્ટમ છે એ આવનારા 4-5 દિવસ સુધી કર્ણાટક હોય, કોંકણ ગોવા છે, કેરળના ભાગો છે અને બીજા અન્ય વિસ્તારોની અંદર સારા વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ છે. હવે ચોમાસું આગળ વધી રહ્યું છે એટલે અત્યારે ઘણા બધા મિત્રોને એવું લાગતું હશે કે જો મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો સુધી એને લગોલગ આવી ગયું હોય તો ચોમાસું 15 જૂન પહેલાં ગુજરાતમાં પ્રવેશી જશે. પણ એવું નથી. અમે પણ વારંવાર આપણે એ જ કહેતા આવ્યા છે કે ચોમાસું ઝડપથી આગળ ચાલશે, પણ મહારાષ્ટ્રમાં એમાં પણ ખાસ કરીને ગોવાથી લઈ અને મુંબઈ વચ્ચે ગમે ત્યાં મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાશે. જોકે મોન્સૂન બ્રેક કન્ડિશન ઘણી વખત સર્જાય ત્યારે સામાન્ય રીતે 2 દિવસથી લઈને 15-20 દિવસ સુધીનો એ સમયગાળો હોય છે. ઘણી વખત 15 દિવસ ચોમાસું રોકાઈ જતું હોય. આ વર્ષે એવું નથી થવાનું. ચોમાસું છે એના નિયત સમયે જ ગુજરાતની અંદર પ્રવેશ કરી જશે. પણ અત્યારે ભલે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો સુધી પહોંચી ગયું હોય એનો મતલબ એવો નથી કે ગુજરાતમાં વહેલું આવી જશે. ગુજરાતમાં એના સમયે જ ચોમાસું પહોંચશે. અને અત્યારે જોવા જઈએ તો ચોમાસું છે એ હવે લગભગ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોથી લઈ અને મુંબઈ વચ્ચે ગમે ત્યાં નિષ્ક્રિય થશે અથવા તો ધીમું પડે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે, જે વ્યક્તિગત મારા પ્રિડિક્શનમાં મને જાણવા મળ્યું છે. બીજી વાત એ પણ કરવાની છે, આમ જોવા જઈએ તો 15 જૂન છે એ ગુજરાતની વર્ષોથી નોર્મલ તારીખ ગણવામાં આવે છે કે 15 જૂને ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય. ગુજરાતમાં બેસે એટલે માત્ર દક્ષિણ ગુજરાતના જે વલસાડ સહિતના અમુક વિસ્તારો છે અને કદાચ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં એ ચોમાસું પહોંચતું હોય છે. પણ આમ સામાન્ય રીતે જોવા જઈએ તો હવામાન વિભાગે પણ અમુક સમયે ક્લાઇમેટ ચેન્જની અસરને કારણે આ તારીખોમાં ફેરફાર પણ કરતું હોય છે, જેની અંદર છેલ્લા 6 થી 8 વર્ષથી જોવા જઈએ તો હવામાન વિભાગે આ તારીખમાં ફેરફાર પણ કરેલો છે, જે ઓછા મિત્રો જાણે છે. એની અંદર એવું છે કે હવામાન વિભાગનું હવે તો એવું પણ કહેવાનું છે કે 15 જૂન નહીં પણ 22થી લઈ અને 25 જૂન વચ્ચે ગમે ત્યારે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. આ એની નોર્મલ તારીખ સેટ કરવામાં આવેલી છે. છતાં પણ હું આપને કહું કે આપણે તો જે હવામાનના જે અલગ અલગ જે અનુભવો છે એ અનુભવ મુજબ વર્ષોની જે તારીખ છે 15 જૂન એમને જ આપણે પકડી રાખ્યા છે અને એમને જ પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હજુ પણ એ જ તારીખ છે એ નોર્મલ માનવી એમાં કંઈ ખોટું નથી. પણ ચોક્કસથી વાત છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી જશે. એમાં કદાચ ઘણી વખત 1 કે 2 દિવસ
આગળ પાછળ થતું હોય, ઘણી વખત આગળ થાય અથવા તો પાછળ થતું હોય છે, પણ 24 કે 48 કલાકનો ફેરફાર હોય એ બહુ ફેરફાર ગણવામાં નથી આવતો. ચોમાસું પ્રવેશ કરવા માટે નોર્મલ કન્ડિશન ગણવામાં આવે છે. એટલે ચોમાસું અત્યારે આ કન્ડિશન છે. ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું છે એ કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવાના તમામ વિસ્તારોને કવર કરી અને મજબૂત રીતે ઝડપથી આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં હવે કેટલા દિવસ એ લગાવે છે, મહારાષ્ટ્ર પાર કરીને હવે એને ગુજરાતમાં સીધો પ્રવેશ કરવાનો હોય છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણી વખત એવું પણ બનતું હોય કે મહારાષ્ટ્રમાં ચોમાસું પ્રવેશ કરે એ પછીથી 48 કે 72 કલાકની અંદર ગુજરાતમાં પ્રવેશ કરી જતો, એટલે કે 2 થી 3 દિવસમાં ગુજરાતમાં આવી જતું હોય. હવે આજ જોવા જઈએ તો 6 જૂન થઈ છે, તો એનો મતલબ એવો નથી કે 9 કે 10 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચે. ગુજરાતમાં એ પહોંચતા વાર લાગશે. મહારાષ્ટ્રની અંદર અમે વાર્ષિક કાર્યક્રમોમાં પણ જણાવ્યું, છેલ્લા 2 મહિનાથી અલગ અલગ મીડિયાના મારફતે અને આપણી યુટ્યુબ ચેનલના મારફતે માહિતી આપી રહ્યા છીએ. એમ ગુજરાતની અંદર ચોમાસું એના નિયત સમયે જ પહોંચશે. એનું કારણ છે કે મહારાષ્ટ્રમાં હવે ચોમાસું પહોંચી અને નિષ્ક્રિય થશે અથવા તો ધીમું પડશે, જેથી કરીને ગુજરાતમાં ચોમાસું વહેલું નહીં આવે. પણ સમય કરતાં ચોમાસું અત્યારે વહેલું ચાલી રહ્યું છે. મજબૂત રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં વર્ષ સારું થવાનું છે. એટલે આ મજબૂત ચોમાસું છે એ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને ક્યાં ચોમાસું પહોંચ્યું એની જે માહિતી અગત્યની હતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.